ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ છે આપણે ઈશ્વરને યાદ કરીએ, સત્કર્મ કરીએ, સારા કર્મ, તો અંતિમ સમયે જે દુઃખ વેદના મળે છે એમાંથી આપણે મુક્ત થઈ શકીએ કે ન થઈ શકીએ। કારણ કે આપણે જ્યારે સત્સંગ સાંભળીએ છીએ તો આપણને શું કહે છે? કર્મની ગતિ ન્યારી છે, જે કર્મ કરો છો એ ભોગવવા તો પડે જ છે, એવું કે છે ને। તો કર્મની ગતિ જો ન્યારી છે, જે કર્મ કર્યા છે એ ચૂકત કરવા જ પડે છે। તો જ્યારે આપણે ઈશ્વરને યાદ કરીએ, ભજન કીર્તન સત્સંગ કરીએ છીએ તો એનું ફળ આપણને ક્યારે મળે છે? અને કરેલા કર્મ જો ભોગવવાના જ છે તો પછી એ બધું કરવાનો શું મતલબ? સુંદર કહાની છે સંતની કે એક આશ્રમની અંદર એક ગુરુજી રહેતા હતા અને ગુરુજીના 10-12 શિષ્યો હતા। સુંદર આશ્રમ હતું। ગુરુજી એકદમ શાંત નિર્મળ સ્વભાવના હતા, દયાળુ, અને સરસ રીતે આશ્રમનું સંચાલન કરતા હતા। દરેક શિષ્યોને સંતાનોની જેમ પ્યાર કરતા હતા। આખો દિવસ યોગ તપસ્યા કરે, શિષ્યોને સારા સારા સંસ્કારો આપે, સારું જીવન બને એ માટે। અને આમ નામ ગુરુજીનો દિવસ પસાર થતો હતો। કોઈ સંસારીઓ આવે તો એમને થોડા ભગવાનના મહાવાક્યો સંભળાવે, ભગવાનનું નામ લે, સેવા પૂજા કરે। એમ કરતા કરતા વર્ષો વીતી ગયા। ધીરે ધીરે ગુરુજીની ઉંમર થઈ અને ગુરુજીની જ્યારે ઉંમર થઈ 90 વર્ષ, 95 વર્ષ, એટલે હવે કાયા બહુ સાથ નથી આપતી। પહેલા જ્યારે નાની ઉંમર હતી ને તો ગુરુજી ખૂબ સેવા કરતા હતા। ભગવાનનું આશ્રમ સાફ કરવું, ભગવાનની સેવા પૂજા કરવી, શિષ્યોને સુંદર પાલના આપતા હતા। પણ ધીરે ધીરે વૃદ્ધાવસ્થા તરફ જ્યારે જીવન વળ્યું, આંખેથી બહુ બતાતું નહોતું, હવે કાનેથી ગુરુજીને બહુ સંભળાતું નહોતું, હાથ પગે એટલા સાથ નતા આપતા, ઇન્દ્રિયો કાર્ય નતા બહુ કરી શકતા। એક દિવસ ગુરુજી એમ કરતા કરતા બીમાર પડ્યા પથારીમાં। હવે જાતે સ્નાન નતા કરી શકતા, જાતે પાણી નતા પી શકતા, જાતે ભોજન નતા કરી શકતા, કોઈ કાર્ય ગુરુજી જાતે નતા કરી શકતા, બધું શિષ્યો કરે। કોઈ પણ શિષ્ય આવે ગુરુજીને સ્નાન કરાવી દે, કોઈ બીજો શિષ્ય ગુરુજીને ભોજન કરાવે, કોઈ ગુરુજીને પાણી પીવડાવે, અને ગુરુજી પથારીમાં રિયા રિયા આખો દિવસ ભગવાનને યાદ કરે। હવે ગુરુજીની ઉંમર હતી એટલે દિવસે દિવસે બીમારી વધતી ગઈ। 2 દી, 4 દી, મહિનો, 2 મહિના ગુરુજી પથારીમાંથી ઊભા જ ન થાય। બધું કામ ગુરુજીનું શિષ્યોને કરવું પડતું હતું। હવે ગુરુજી જ્યારે સ્ટાર્ટમાં બીમાર પડ્યા ત્યારે શિષ્યો દિલથી સેવા કરતા હતા, કોઈ તકલીફ નથી। કોઈ આઈને સ્નાન કરાઈ જાય ને, કોઈ આઈને ગુરુજીને પાણી પીવડાઈ જાય ને, કોઈ વળી સરસ ભોજન ગુરુજી કે ઈ બનાવીને લાઈને ખવડાવે ને, પણ થોડા દિવસ બધાએ કર્યું। પછી ધીરે ધીરે બધા શિષ્યોને કંટાળો આવવા લાગ્યો। સેવા કરે ખરા ગુરુજીની,
પણ પરાણે પરાણે કરતા હતા. જેમ આપણને બધાને અનુભવ છે ને, ઘરમાં કોઈ બીમાર પડે છે તો આપણે કેટલા દિવસ સારી રીતે રાખીએ, 2-5 દી 10 દી, પછી ધીરે ધીરે બધા કંટાળી જાય. એમાં શિષ્યોને એવું થયું કે આખો દી ગુરુજીની વાહે કેટલો સમય આપવો પડે. ગુરુજી તો સાજુ થવાનું નામે નહીં લેતા, મરતાય નહીં. કારણ કે મરે તો આપણને કોકને ગાદી મળે ને, ગુરુ બનીએ ને. જ્યાં સુધી એ ગુરુ જીવતા હોય ત્યાં સુધી તો ગુરુનું પદ કોઈ બીજાને મળે નહીં. ગુરુ નથી સાજાઈ થતા કે ગુરુ નહીં મરતાય. તે આપસમાં વાતો કરે છે શિષ્યો. રોજ નવડાવવાના, 3 ટાઈમ એમને ખવડાવવાનું, આખો દી એમને પાણી પીવડાવવાનું, એમના પગ દબાવવાના. આવું બધું કરવા થોડા આશ્રમમાં આવ્યા છીએ. અહીંયા તો આપણે ભક્તિ, પૂજા, પાઠ, ધ્યાન કરવા આવ્યા છીએ. આખો દી ગુરુજી વાહે જાય છે. આપસમાં આવી રીતે બોલે એકબીજા. હવે ગુરુજીની દિલથી સેવા નતા કરતા, અને વ્યક્તિના મનમાં જે ચાલતું હોય ને, એ વ્યક્તિ બોલે નહીં ને તો એના વાઇબ્રેશનથી ખબર પડી જાય કે આને આપણા માટે મનમાં પ્યાર છે કે નહીં. તો ગુરુજી તો જ્ઞાની હતા. આપણે સાધારણ માણસ છીએ તો આપણે જાણી જઈએ કે આ વ્યક્તિ મને દિલથી માન આપે છે કે આ વ્યક્તિ દેખાવ કરે છે. એના વાઇબ્રેશન ને વ્યવહાર ઉપર ખબર પડી જાય છે આપણને. તો પેલા તો કેટલા વર્ષના જ્ઞાની હતા, યોગી હતા, તપસ્વી હતા. જાણી ગયા કે શિષ્યો મારી સેવા તો કરે છે પણ દિલથી નહીં કરતા, પરાણે પરાણે કરે છે. એટલે ગુરુજી ભગવાનને પ્રાર્થના કરે છે પથારીમાં રિયા રિયા, કે છે હે પરમાત્મા, આખી જિંદગી મેં તમારું નામ લીધું છે, સારા કર્મ કર્યા છે, પૂજા પાઠ કરી છે, તોય આટલી બધી બીમારી કેમ? હવે તો આશ્રમના શિષ્યો રાહ જોઈને બેઠા છે કે હું ક્યારે મૃત્યુ પામું, પણ ભગવાન તમે લઈ જવા નહીં આવતા. મને કોઈ મોહ નહીં હવે વધારે જીવવામાં. આ ખોડિયામાંથી ભગવાન મને મુક્તિ આપો, આમાંથી મુક્ત કરો ભગવાન મને. રોજ ગુરુજી સવાર સાંજ રાત ખાટલામાં રિયા રિયા આવી રીતે પ્રાર્થના કરે. થોડા દિવસ થયા, ગુરુજીને તરસ લાગી હતી. ગુરુજીએ ઝૂંપડીમાં રિયા રિયા પાણી પાણી 2-3 વાર કીધું, પણ શિષ્યો બધા એમના કામમાં મસ્ત હતા. કોઈ ગુરુજીની પોકારને નતા સાંભળતા. ધીરે ધીરે ગુરુજીની તરસ વધતી ગઈ. કાયાય બહુ સાથ નથી આપતી. ગુરુજી જોરથી બૂમે નતા પાડી શકતા, બેટા મને પાણી પીવડાય, બેટા મને પાણી પીવડાય. ગુરુજી કરે, પણ શિષ્યો કોઈ સફાઈમાં પડેલા, કોઈ સેવા પૂજામાં, કોઈ ભોજન બનાવવામાં, કોઈનું ધ્યાન ગુરુજી તરફ નહોતું. અચાનક 13 વર્ષનો એક બાળક ગુરુજીનો અવાજ સાંભળી ગયો. અંદર આવ્યો, પાણીનો ગ્લાસ લઈને ગુરુજીને પીવડાયો. જેવું ગુરુજીને પાણી મળ્યું, તરસ સંતોષાઈ, શાંતિ મળી. ગુરુજી કઈ બોલ્યા નહીં, પાણી પીને આંખ બંધ કરીને સૂઈ ગયા. બપોર પડી, ગુરુજીને ભૂખ લાગી હતી. હવે સ્ટાર્ટમાં જ્યારે ગુરુજી બીમાર પડ્યા ત્યારે તો બધા ટાઈમે ટાઈમે આવીને કરતા હતા, ભોજન આપતા હતા, પાણી આપતા હતા. હવે આપતા હતા પણ નવરા પડે ત્યારે આપતા હતા. ગુરુજીને ભૂખ લાગી છે એવું ધ્યાન પર નતા લેતા. ગુરુજીને ભૂખ લાગેલી, કોઈ ભોજન દેવા આવ્યું નહીં ઝૂંપડીમાં. અને ગુરુજી મનમાં વિચારે છે કે કોઈ ભોજન દઈ જાય તો સારું, હવે ભૂખ સહન નહીં થતી. એટલી વારમાં એ 13-15 વર્ષનું જે બાળક હતું
એ ભોજનની થાળી લઈને આવ્યું. આઈને ગુરુજીને કહે છે, ગુરુજી હું મારા હાથે તમને ખવડાવી દઉં? તમારો હાથ ધ્રુજે છે ને, તમને ભોજન કરતાય નહીં ફાવતું, એના કરતા હું ખવડાવી દઉં ગુરુજી. ગુરુજી કહે છે ભલે. ગુરુજી એ બાળકને જોતા હતા ને એમને શાંતિ આનંદ મળતો હતો. પ્યારથી એ બાળક ગુરુજીને ખવડાવે છે. ગુરુજી ભોજન કરીને સૂઈ જાય છે. સવાર પડી, ગુરુજીને સ્નાન કરવાની ઈચ્છા થઈ અને હજુ ખાલી મનમાં વિચાર કરે કે કોઈ શિષ્ય આવે તો એને કહું મને સ્નાન કરાવીને બીજા વસ્ત્રો અલગ બદલાઈ દે એવું. પણ શિષ્યો બધા ધ્યાન નતા આપતા. ખાલી સંકલ્પ કર્યો કે કોઈ શિષ્ય આવે મને સ્નાન કરાવી દે અને બીજા સ્વચ્છ વસ્ત્ર પહેરાવી દે તો સારું. એટલી વારમાં પેલું બાળક આવ્યું. આઈને કે છે ગુરુજી સવાર સવારમાં તો આપણે બધા સ્નાન કરીએ તો તમારે નહીં કરવું? ગુરુજી કે છે કરવું છે બેટા, હમણાં કોઈ શિષ્ય આવે ને તો મને સ્નાન કરાવડાવે, હું જાતે સ્નાન કરવા નહીં જઈ શકતો. એ કે છે હું છું ને ગુરુજી, ચલો હું હાથ જાલીને તમને લઈ જાઉં. સરસ ગુરુજીને સ્નાન કરાયું, સ્વચ્છ વસ્ત્ર પહેરાયા, ગુરુજીને તૈયાર કરીને હાથ પકડીને લાઈન સ્વચ્છ પથારી કરી દીધી ગુરુજીની અને ગુરુજીને પથારીમાં બેસાડ્યા. હવે ગુરુજીના મનમાં વિચાર આવ્યો કે કાલનું આ બાળક મારી સેવા કરી રહ્યું છે તો કોનો છે આ દીકરો? કારણ કે કેટલો નાનો છે પણ સંસ્કારી કેટલો બધો છે. મને તરસ લાગે છે તો પાણી પીવડાવવા આવી જાય છે, મને ભૂખ લાગે છે તો ભોજન લઈને આવી જાય છે, સવાર સવારમાં મારે સ્નાન કરવું છે એ એને કેવી ખબર પડી ગઈ, આઈને કેવું મને સરસ સ્નાન કરાવીને સારા વસ્ત્રો પહેરાવી દીધા. કેટલો ડાયો ને સંસ્કારી બાળક છે. આટલી નાની ઉંમરમાં જો આ આટલો ડાયો ને સંસ્કારી છે તો એના મા બાપ કેટલા સંસ્કારી હશે. એટલે ગુરુજીએ એ 15 વર્ષનો જે બાળક હતો એ બાળકને કે છે બેટા અહીંયા આશ્રમમાં તારા મમ્મી પપ્પા સાથે આવે છે, તું માતા પિતા સાથે આવે છે આશ્રમમાં? કારણ કે આશ્રમમાં તો કેટલાય ગામના સત્સંગીઓ આવતા હતા. તો કોનો દીકરો છે એ કેવી રીતે ખબર પડે? પેલું બાળક કઈ ના બોલ્યું. ગુરુજી સામે એમના ઊભું રહ્યું. ગુરુજીએ ફરી કીધું કે બેટા તારા માતા પિતા કોણ છે? કોનો દીકરો છે તું? કયા સત્સંગીની સંતાન છે તું? તો પેલું બાળક ગુરુજી સામે જોઈને કહે છે કે ગુરુજી હું કોઈની સંતાન નથી, પણ જગતમાં જેટલા જીવો છે ને એ બધા મારી સંતાન છે. શું જવાબ આપ્યો? હું કોઈની સંતાન નથી, પણ જગતમાં જેટલા જીવો છે એ મારી સંતાન છે. ગુરુજી તો જ્ઞાની હતા. પેલા બાળકનો ખાલી એક શબ્દ જે જવાબના રૂપમાં મળ્યો, ગુરુજી સમજી ગયા કે આ કોઈ સંસારીની સંતાન નથી, આ સ્વયં પરમાત્મા છે. ગુરુજી બે હાથ જોડીને બાળક સામે રડવા લાગ્યા કે છે ભગવાન આખી જિંદગી મેં તમને યાદ કર્યા, તમારી સેવા પૂજા ધ્યાન આરાધના કરી, પણ તોય હું તમને ઓળખી ન શક્યો. પરમાત્મા મારે તમારી સેવા પૂજા કરવાની હોય એના બદલે મેં તમને મારા કામ કરાવડાયા, તમે મારા ગંદા વસ્ત્રો ધોયા, તમે મને સ્નાન કરાવડાયું, તમે મને ભોજન કરાવડાયું. હું આવા બધા કામ ભગવાન તમારી જોડે કેવી રીતે કરાવી શકું?
કરીને ગુરુજી બે હાથ જોડીને ભગવાન સામે રડવા લાગ્યા, ભગવાન મને માફ કરી દો, મેં મારા આવા કામો તમને કરાયા. બાળક ગુરુજીના માથે હાથ મૂકીને કહે છે, તે મને ઓળખી લીધો? મને એવું હતું કે કદાચ તું મને નહીં ઓળખે, પણ મને તમારી સેવા કરવામાં ખુશી મળી છે. જેમ તમને મારી સેવા પૂજા કરવામાં ખુશી મળતી હતી, એમ ભગવાન કહે છે મને મારા ભક્તોની સેવા કરવામાં મને ખુશી મળે છે. મેં તમને ખુશી ખુશી જ ભોજન કરાયું છે, મેં તમને ખુશી ખુશી જ સ્નાન કરાયું છે, અને તમારા વસ્ત્રોય મેં ખુશી ખુશી સાફ કર્યા છે. મને કોઈ તકલીફ નથી આમાં. ગુરુજી હાથ જોડીને ભગવાનને કહે છે, ભગવાન, તમારી જોડે મારે આવા બધા કામ કરાવવા પડે, એના કરતા તમે મને આ દેહમાંથી મુક્તિ આપી દો અને બીજો સારો દેહ પ્રદાન કરો. બીજા જન્મમાં હું તમારી સેવા પૂજા ભક્તિ કરીશ. તો ભગવાન કહે છે કે દેખ બેટા, જ્યાં સુધી આ ભૂમિ ઉપર આ દેહ સાથે અને દેહના સંબંધો સાથે તારો જે હિસાબ કિતાબ છે એ પૂરો ન થાય, ત્યાં સુધી આ દેહમાંથી તમને મુક્તિ ન મળે. સંન્યાસીએ જ્યારે સાંભળ્યું ત્યારે એ હાથ જોડીને ભગવાનને કહે છે, ભગવાન, કરેલા કર્મ જો ભોગવવાના જ હોય તો પછી સંન્યાસ લેવાનો મતલબ શું? ધ્યાન કરવાનો અર્થ શું? સેવા પૂજા કરવાનો શું મતલબ? મેં આખી જિંદગી આ બધું કર્યું અને તોય તમે મને એવું કહો છો કે તારા કરેલા કર્મ ચૂકતા ન થાય ત્યાં સુધી હું તને મુક્તિ ના આપું. તો મેં જીવનભર આટલા શ્રેષ્ઠ કર્મ કર્યા, એનો શું મતલબ? ત્યારે ભગવાન એ સંન્યાસી ગુરુને કર્મની ગતિ સમજાવે છે કે છે, દેખ બેટા, 84 ના ચક્કરમાં ફરતા ફરતા જે જીવ જેવા કર્મ કરે છે એ ફરી ફરીને એનું ફળ એને રિટર્નમાં મળે છે. પણ માની લો કે જે જીવ જીવનની અંદર દાન પુણ્ય કરે છે, સત્સંગ કરે છે, મારું ધ્યાન કરે છે, બીજા જીવોને સુખ આપે છે, બીજાનું કલ્યાણ કરે છે, ત્યારે એની પુણ્યની પૂંજી જમા થાય છે. આગલા જન્મના જે એમના કર્મ છે એ જ્યારે આત્માને ભોગવવાનો સમય થાય ત્યારે એને એની પુણ્યની પૂંજી કામ આવે છે. તે બેટા આખી જિંદગી સારા કર્મ કર્યા અને તમારું એટલું પુણ્ય જમા થયું છે કે સ્વયં હું માનવ અવતાર લઈને તમારી સેવા કરવા આવ્યો. આ તમારા સારા કર્મનું ફળ. પણ જો મનુષ્ય જીવન દરમિયાન મારું ધ્યાન નથી કરતો, દાન પુણ્ય નથી કરતો, સારા કર્મ નથી કરતો, તો અંતિમ ઘડીઓમાં ભૂખા તરસ્યા વેદના ભોગવતા ભોગવતા દુખી થતા થતા દેહનો ત્યાગ કરે છે. પણ જો સારા કર્મ કર્યા હોય, પુણ્યની પૂંજી જમા હોય, તો શરીરમાં વેદના જે થઈ રહી છે એ સમયે એ શાંતિનો અનુભવ કરે છે. એની સેવા કરવાય કોઈને કોઈ હાજર થઈ જાય છે, એને કોઈ પ્રકારની તકલીફ નહીં પડતી. તો કરેલા કર્મ ચૂકતા તો કરવા પડશે. તો ગુરુજી હાથ જોડીને ભગવાનનો ધન્યવાદ માને છે કે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ, મારી જીવન યાત્રા પૂરી થાય એ પહેલા આપના દર્શન મને મળ્યા અને આપણા દર્શનથી
આપના દર્શનથી મારું જીવન ધન્ય ધન્ય બની ગયું ભગવાન. દેખો, આ જે વાર્તા છે, આ વાર્તાનું સાર શું છે? ઘણા કર્મની ગતિને એવી રીતે લે છે કે દીદી, કરેલા કર્મ જો ભોગવવાના જ છે તો શું કામ અમે સેવા કરીએ? શું કામ શિવ બાબાને યાદ કરીએ? શું કામ પુણ્ય કર્મ કરીએ? પણ સ્વયં પરમાત્મા સમજાઈ રહ્યો છે કે પુણ્ય કર્મની પૂંજી જમા કર. એટલી પુણ્ય કર્મની પૂંજી જમા કરી દો કે જ્યારે આપણો અંતિમ સમય આવે અને કદાચ આપણા અંતિમ સમયે પૂર્વ જન્મના કર્મને અધીન બહુ દુઃખ તકલીફ ભોગવવાની લખી હોય, પણ આ જીવનની પુણ્યની પૂંજી જો આપણી વધારે જમા હશે તો ભગવાન કોઈને કોઈ રૂપમાં આપણી સેવા કરવા મોકલી દેશે. અને બીમારીમાં આપણને બીમારીની મહેસૂસતા નહીં થાય, તકલીફમાં આપણને તકલીફ મહેસૂસ નહીં થાય, અને ખુશી ખુશી આપણો હિસાબ ચૂકત કરી અને આપણે આ જગતમાંથી વિદાય લઈ શકીએ. પણ અંતિમ ઘડી આપણી સારી રે, અંતિમ સમય આપણો સારો રે, અંતિમ સમયે આપણે દુખી ન થઈએ, તકલીફ ન પડે, અતિ ભોગના ભોગવી ન પડે, એ માટે થઈ અને રોજ પરમાત્માને યાદ કરો. દરેક જીવોને સુખ આપવાનો પ્રયત્ન કરો, દરેકને પ્યાર આપો. હવેનો જે આપણો જમાનો છે, જેમ પહેલા જે જમાનો હતો, પહેલાના જમાનામાં શું હતું? જે વડીલો છે એને માન આપતા હતા. આપણે આપણાથી જે મોટા છે, વડીલો છે, એને આપણે માન આપતા હતા, અને આપણાથી જે નાના છે એને આપણે પ્યાર આપતા હતા. પહેલા એવું હતું. પણ અત્યારે 2026માં જમાનો બદલાઈ ગયો છે. અતિ તરફ દુનિયા જઈ રહી છે ને. અત્યારનો જમાનો કેવો છે કે જે વૃદ્ધ છે, જે આપણાથી મોટા છે, એને કોઈ સમય આપવા તૈયાર નહીં. એની જોડે બેસવા, એની વાત સાંભળવા કોઈ જોડે સમય નથી. તો આપણાથી જે મોટા છે ને, એને હવે માન નહીં જોતું, એને પ્યાર જોતો હે. પ્યાર આપો. પહેલા એવું હતું, આપણાથી જે મોટા હતા એને આપણે માન આપતા હતા, નાનાને પ્યાર આપતા હતા. પણ હવે જે મોટા છે ને, એને માન નહીં જોતું, એને પ્યાર જોતો હે. જેટલો આપણે એ બધાને પ્યાર આપીશું એટલી આપણને દુઆઓ મળશે, અને એ દુઆઓ અંતિમ સમયમાં આપણને કામ આવશે. જે આપણાથી નાના છે એ નાનાને અત્યારે પ્રેમ નહીં જોતો, નાનાને માન શાન જોતું હે. અમે જે કર્મ કરીએ એની તમે મહિમા કરો, વખાણ કરો. 2-5 ને કહો, મારો દીકરાએ આમ કર્યું, આ કર્યું. એમને પ્રેમ નહીં જોતો, એમને માન શાન જોતું હે. તો ભગવાન કહે, જેને જે જોતું હે એ આપો. તમારાથી મોટા છે એને પ્યાર આપો. એમને પ્યાર જોતો હે. અત્યારે બદલાઈ ગયો ને જમાનો. નાના જે છે એમને માન શાન જોતું હે, તો નાનાને માન શાન આપો. પણ મનથી, વાણીથી, વિચારોથી, કર્મથી, વ્યવહારથી, વર્તનથી પુણ્યની પૂંજી જમા કરવાનો પ્રયત્ન કરો. તો અંતિમ ઘડી કદાચ આપણી નહીં સારી હોય તોય ભગવાન કોઈના કોઈ રૂપે આપણું ધ્યાન રાખવા માટે આવી જશે. આ વાર્તા આપને કેવી લાગી? જો સારી લાગી તો લાઈક, કોમેન્ટ કરજો. અને તમે આ વાર્તા કયા કયા સ્થાન પરથી સાંભળો છો એ જણાવજો. જેમ અમને ખબર પડી કે અહીંયા પાટડી આશ્રમ પર રહેતા
આપણે જે આ આધ્યાત્મિક વાર્તાઓ યુટ્યુબ દ્વારા લોકો સુધી પહોંચાડીએ છીએ, તો કોઈ મોરબી, કોઈ સુરત, કોઈ ધંધુકા, અલગ અલગ સ્થાનોથી, અમદાવાદ લોકો સાંભળી રહ્યા છે, એ જાણીને આનંદ થયો. કેમ? કારણ કે શરીરથી અમે એ બધા સ્થાનો ઉપર જ્ઞાન આપવા ન જઈ શકત, પણ અહીંયા બેઠા બેઠા આ વૈજ્ઞાનિકનું જે સાધન છે એના દ્વારા આટલા દૂર સુધી અમે લોકોનો સંદેશ આપી શકીએ છીએ ભગવાનનો લોકોને. એની અમને ખુશી છે. અને આવી જ રીતે આટલી સુંદર આધ્યાત્મિક વાર્તાઓ અમે આપને આગળ પણ સંભળાવીશું. એમાંથી જે સારો જીવનમાં સાર લાગે એ લેતા રહો, જીવનમાં આગળ વધતા રહો અને સદા ખુશ તંદુરસ્ત રહો, એવી અમારી શુભ ભાવના છે. ઓમ શાંતિ.